નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। રશિયામાં ફરી પુતિનનું એક ચક્રી શાસન કાયમ। 88% વોટ સાથે પાંચમી વખત રાષ્ટ્રપતિ બન્યા। નાટો વિવાદ મામલે કહ્યું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધથી એક પગલું દૂર। સુરેન્દ્રનગર નજીક હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રકની પાછળ કાર ઘૂસી જતા 3 લોકો મૃત્યુ પામ્યા। બરસાનામાં 20 ક્વિન્ટલ લાડુથી હોળી રમાઈ, જોવા માટે 5 લાખ ભક્ત મથુરા પહોંચ્યા। મંદિરમાં રંગ ગુલાલ ઉડ્યા, પૂજારીએ ગાયું ભજન। આજે બીજા દિવસે બરસાનામાં રમાશે લઠમાર હોળી। ભારત નિકાસ મામલે ચીનને પછાડ્યું, અમેરિકાને સ્માર્ટફોન વેચી $3.53 અબજ કરી કમાણી। કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી, 10 લોકોને બચાવાયા। કાટમાળ નીચે અનેક દટાયા હોવાની આશંકા। 8 એપ્રિલે લાગશે 50 વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, જોવા મળશે અદ્ભુત નજારો। ધોરણ 10માં આજે વિજ્ઞાનનું પેપર, અમદાવાદમાં વિદ્યાર્થીઓને અઘરું નીકળે તેવો ડર, કહ્યું આજનું પેપર પૂરું થાય એટલે અમારા મુખ્ય વિષય પૂરા। વડોદરાના ચિત્રકાર ભૂપેન ખક્કરનું પેઇન્ટિંગ ₹14.4 કરોડમાં વેચાયું। કેનવાસ પર ચાંપાનેરની ઐતિહાસિક વિરાસતને દર્શાવી। વડોદરામાં લોકોની નજર ચૂકવી મોબાઈલ ઉઠાવી લેતો ગઠિયો ઝડપાયો, 10 મોબાઈલ મળ્યા। ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના કેસમાં સરકાર એક્શન મોડમાં, તપાસ માટે 9 ટીમો બનાવાઈ। હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના 2 આરોપીઓની ધરપકડ। સાબરમતી આગ્રા સુપરફાસ્ટ ટ્રેનનો અજમેરમાં અકસ્માત, 4 બોગી પાટા પરથી ઉતરી માલગાડી સાથે ટક્કર। નેશનલ હાઈવે નંબર 48 પર પૂના અમદાવાદ બસમાં લાગી આગ, 20 મુસાફર હતા સવાર। બનાસકાંઠામાં કોંગ્રેસની કારોબારીમાં ગેનીબેને સંયમ ખોયા વિના ચૂંટણી લડવા કર્યું આહવાન। રાજકોટમાં મહિલાઓ આવી મેદાને, પાણી નહીં તો મત નહીંના સૂત્રોચ્ચાર સાથે કર્યો ચક્કાજામ। અમદાવાદના 82 જંકશન પરના બંધ સીસીટીવી ફરી ચાલુ કરાશે, રોજ સરેરાશ 4000 મેમો ઇસ્યુ થશે। સુરતમાં વસતા મતદારોને ટાર્ગેટ કર્યા, પોરબંદરના ઉમેદવાર માંડવિયાએ કહ્યું તમે બપોર સુધીમાં 85% વોટિંગ કરાવી દેશો તો ભાજપ જીતી જશે। સપ્તાહના પહેલા દિવસે સોમવારે સોનાની કિંમતમાં ઘટાડો, આજે 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં ₹400નો થયો ઘટાડો। સેન્સેક્સ 56 પોઈન્ટથી ઘટીને 72,587 પર ખુલ્યો, નિફ્ટી પણ 33 પોઈન્ટ તૂટ્યો। પેટીએમના શેરમાં 5%ની તેજી। લેકમે ફેશન વીક ડે 5, અનન્યા પાંડેનો વેસ્ટર્ન આઉટફિટમાં ગોર્જિયસ અંદાજ, જાનવીએ આદિત્ય રોય કપૂર સાથે રેમ્પ વોક કર્યું। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।